जय माताजी। केम छो बधाय? आजे तो जो सवार में जागी अने नास्तो पाणी करी अने पछी तो गाडलानी खोळुं धोવાનો विचार कर्यो। एटले हवे मैं कीधुं लाय गाडलानी खोळुं काढी नाखूं, पछी गाडलानी खोळुं अने वासाळिया आज धोई नाखूं। हवे जाणे शाळो तो वही गयो छे एटले गाडलानी कांई जरूर पड़शे नहीं, एटले गाडलानी खोळुं काढी अने धोई नाखूं अने वासाळे हारो धोई नाखूं अने आखो दी आज तो तपवा मूकवा छे गाडलाय ते। એટલે હવે ખોળું કાઢી અને પછી લઈ લઉં ધોવાનું। જુઓ ખોળે તો એમ તો મેલી તો થાય જ, તે ગાડલામાં ધૂળે હોતન રહે એટલે તડકે આખો દી તપી દઉં। હવે ખોળું નીકળી ગઈ છે, હવે લઈ લઉં નાખી દઉં ધોવામાં। જો હવે ધોઈને તે હવે જો ફૂકવી હોતન દીધી છે, વાસાળ ધોવાઈ ગયા, ગાડલાની ખોળું ધોવાઈ ગઈ અને કપડાં હારો ધોવાઈ ગયા છે। હવે એને ફૂંકાઈ જાય એટલે પછી તો હું ગાડલામાં ખોળું નાખી દઈશ। જુઓ કપડાં તડકાના તો જલ્દી ફૂંકાઈ જાય। જો હવે તો તડકાનું ગાડલું તપી ગયું છે એટલે હવે એને છે ને 2-3 બળિયા મારી દઉં એટલે કંઈ પણ રસ ધૂળ હોય એ ઉડી જાય। જો સામે પ્રથમ બેઠ ઊભો છે એ કહે છે તમે શું કરવાનું બા ગાડલાને મારો છો? અને ગાડલાને તો મારવું જ પડે ને। મેં કીધું જુઓ એને મારું તો જ એમાંથી કોઈક રસ હોય ધૂળ હોય એ નીકળી જાય। એટલે મેં કીધું 3-4 બળિયા તો મારવા જ છે। તો એ મીંડો દાંત કાઢવા માંડ્યાનો, બાદ જો કે ગાડલાને કેવા મારે છે। એટલે આ રીતે એને કરી નાખું ને, તડકામાં તપી ગયું છે એટલે રૂઈ સારું થઈ ગયું છું ગરમ ગરમ, 2-3 બળિયા મારી દઉં એટલે સારું થઈ જાય, ગાડલું ફૂલી જાય મજાનું। અને હવે જો ગાડલાની ખોળું સુકાઈ ગઈ છે અને હવે ગાડલાની ખોળું હું નાખી દઉં। જો ખોળું નાખવામાં તો બહુ વાર લાગે, ગોળું ખોળ કાઢવામાં વાર ન લાગે પણ ગાડલાને ખોળ ચડાવવામાં બહુ વાર લાગે। જો અમારે એના પપ્પા પણ મદદ કરે છે। જય માતાજી।